વાલોડ પાપડી અને રીંગણનું શાક લઈને આવી છું, રેસીપી લઈને આવી છું. એટલે જબરદસ્ત ચટાકેદાર રેસીપી છે. અને આ રીંગણ આવ્યા છે છોટાઉદેપુરથી નજીક બોડેલી તાલુકો છે તેના કોશિંદ્રા ગામથી. તો અમારા પેશન્ટ અમને પરિવાર જ સમજે છે, જેમ અમે અમારા પેશન્ટને પરિવાર સમજીએ છીએ. તો જ્યારે પણ કંઈ શાકભાજી હોય ને તેઓ અમારા માટે મોકલે જ છે. તો જો એકદમ મસ્ત ફ્રેશ વાલ પાપડી મોકલી છે. પતિદેવજી નજીકથી બતાવો. ઓ મિત્રો, એકદમ ફ્રેશ રીંગણ છે, જોઈ શકો છો તમે. એકદમ તો જુઓ મિત્રો, એકદમ ફ્રેશ, એકદમ તાજા રીંગણ છે ખેતરના. કેટલા સરસ છે રીંગણ, જોઈ શકો છો. અને એક પણ સડેલા પણ નથી નીકળતા, ખાતર વગરના છે, દેશી છે, નહીં પતિદેવજી? હા, અરે એનો કલર ને કલર તો જુઓ. તો એકદમ ફ્રેશ રીંગણ લાવ્યા છે. અને જુઓ, ખેતરમાં લાગતી આવી ફાફડા વાલોડ કેટલી સરસ છે. આ દેશી વેરાયટી છે, દેશી છે. તો એકદમ તાજી વાલ પાપડી આપી છે. તો અમે વિચાર્યું કે આમ પણ લંડન થી રિક્વેસ્ટ આવી છે કે લીલોતરી શાકભાજી બતાવો. તો ચાલો વિચાર્યું કે અમે આ શાક તમારી સાથે રેસીપી શેર કરીએ. એકદમ તાજું શાકભાજી હોય ને તો બનાવવાની મજા આવે, જમવાની પણ મજા આવે, નહીં? અને ચૂલા પર બનેલું હોય તો ખાવાની પણ મજા આવે. વાત જ કઈ અલગ છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળની પ્રોસિજર ચાલુ કરીએ. તો સૌથી પહેલા આપણે વાલ પાપડીને સમારવાની હોય. તો જો આવી રીતે સમારવાનું શરૂ કરવાનું. પણ જો વાલ પાપડી કૂણી ના હોય તો તમારે ખાલી દાણા કાઢવાના હોય. આમ કરવાનું, આમ કરવાનું, અને નસ વચ્ચેની કાઢી નાખવાની, આજુબાજુની. અને જુઓ, ઓહ વાવ, એકદમ ફ્રેશ. અને જો આ કૂણું હોય ને તો ફડે તૂટી જાય. આમ જુઓ, એકદમ દેશી, તો તરત તૂટી જાય છે, કેમ કે એકદમ કૂણી છે, કુમળી છે. અરે વાહ. અને કુમળી ના હોય તો આ કટ ના થાય જલ્દી. જો, અરે વાહ. તો આવી રીતે આપણે વાલ પાપડીને સમારી લઈશું. જુઓ મિત્રો, મેં અહીં વાલ પાપડીને સમારી લીધી છે. અને સરસ જુઓ, ધોઈ પણ લીધી છે. એકદમ સરસ ધોઈ લીધી અને કોરી કરવા મૂકી દીધી. અને આવી રીતે 2 ટામેટાને ઝીણા ઝીણા સમારી લીધા છે. અને રીંગણને સરસ ધોઈ લીધા છે. તમે મારા વિડીયો જોતા હશો તો ખબર હશે કે હું પાણીમાં રીંગણ મોસ્ટલી નથી સમારતી. તો જરૂર હોય એટલે તરત જ સમારીને ઉમેરી દઉં છું. તો આવી રીતે આ જે પાછળનો ભાગ હોય તેના એક્સ્ટ્રા ભાગ કાપી રાખ્યો છે, જેથી આપણે જ્યારે ઉમેરીએ ત્યારે ફટાફટ કટ કરીને ઉમેરી દઈશું. અને હવે આપણે લસણ અને લીલા મરચાંને વાટી લઈશું. મિત્રો, આપણે પહેલાં મીઠું વાટવાનું છે. અને આ મીઠું શાકમાં થોડું વધારે પડશે એટલે હું થોડું મીઠું કાઢી લઉં છું. કેવું અંદાજો આવી જાય. મીઠાને થોડું આવું તોડવાનું. અને આ શાક બનાવવા માટે જો ગરમ મસાલા લેવાના છે. તો 2 તજના ટુકડા, 2 લવિંગ, અને બાદિયાનું અડધું ફૂલ આવે ને, જો એટલું, અને મરીના 5 દાણા. તો આટલું ઉમેરવાનું છે. અને 1 ચમચી ધાણા, ને અડધી ચમચી વરિયાળી. હવે આપણે આને વાટી લઈશું. તો મિત્રો, મસ્ત વટાઈ ગયું છે, જુઓ. અને ખુશ્બુ પણ આવી રહી છે. હવે આપણે આદુ, લસણ, લીલા મરચાંને પણ વાટી લઈશું. આદુ, અને મિત્રો શક્ય હોય તો આવા મરચાં મળે ને તો લઈ લેવાના. દાળ શાકમાં આવા લાલ પાકા મરચાં હોય ને, મસ્ત લાગે સ્વાદમાં. અને સાથે લસણ પણ લઈ લઈએ. આપણે લસણને વાટી લઈશું. તો મિત્રો, ચૂલો પતિદેવજીએ સળગાવી આપ્યો છે. તો હવે આપણે કુકર મૂકી દઈશું. સૌથી પહેલા આપણે તેલ ઉમેરી દઈશું. તો મિત્રો, લીલા મરચાં, લસણ, આદુ અને આખો મસાલો એકદમ મસ્ત વટાઈ ગયો છે, જુઓ. આહા, શું ખુશ્બુ આવી રહી છે. ચલો, તેલ ગરમ થઈ ગયું હશે. યસ. અને આ મસાલો આવે જશે તેલમાં, ગરમા ગરમ તેલમાં. તો મિત્રો, તેલ ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરવાનો છે. રાઈ તતડે ત્યાં સુધી આપણે રીંગણ સમારી લઈશું. આપણે એક મસાલો તૈયાર કરવાનો છે, એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો 1 ચમચી એટલે કે 1.5 ચમચી તીખું મરચું પાવડર,
1 ચમચી ધાણા જીરું પાવડર અને તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. તો મિત્રો રાઈ સરસ તતરી ગઈ છે તો તેમાં આપણે અજમાનો વઘાર કરીશું અને અડધી ચમચી જેટલા તલ. હવે આપણે જે મસાલો વાટ્યો છે તે ઉમેરી દઈશું. અને આ મસાલાને બળવા નથી દેવાનું, એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે પાણીમાં તે ઉમેરી દેવાની. તો મિત્રો મારા સાસુમાં એમ કહે છે કે આવી રીતે પાણીમાં મસાલો ઉમેરીને, એટલે કે મરચું પાવડર, હળદર કે જીરું બધું ઉમેરીને આપણે બનાવીએ ને તો સુગંધ સરસ રહે અને મસાલાની ગુણવત્તા પણ જળવાઈ રહે, બળે નહીં મસાલા, ને સ્વાદ પણ સરસ આવે. અને હું વર્ષોથી એમના હાથનું ખાઉં છું, મસ્ત સ્વાદિષ્ટ બને આવી રીતે, અને હું પણ બનાવું છું. હવે આપણે હળદર ઉમેરી દઈશું, 1 ચમચી હળદર. તો મિત્રો મસાલો સરસ સંતળાઈ ગયો છે આપણો, તો હવે ટામેટા ઉમેરી દઈશું. તો 1 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. તો મિત્રો 1 મિનિટ થઈ ગઈ છે અને એવું પાણી ઢોળીને દેવાનું, બહાર વરાળનું પાણી અંદર ઉમેરી દેવાનું. આપણા ટામેટા સરસ જુઓ એકદમ પાકી ગયા છે, દબાવતા ખબર પડી જાય. જુઓ હવે આપણે રીંગણ અને વાલ પાપડી ઉમેરી દઈશું. બહુ તેલ છૂટું પડવું જોઈએ પણ હા મસાલામાંથી, ત્યારે રીંગણ ઉમેરવાના છે. તો મિત્રો આવી રીતે આપણે શાક ઉમેર્યા બાદ 1 મિનિટ સુધી સાંતળવાનું છે, આવી રીતે મસાલામાં જ. જુઓ મિત્રો 1 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાકભાજી સરસ મસાલામાં સંતળાઈ ગયું છે, એટલે કે શેકાઈ ગયું છે. હવે આપણે પાણી ઉમેરીશું. તો પાણી કેટલું ઉમેરવાનું કઈ રીતે ખબર પડે? તો જુઓ રીંગણ અને વાલપાપડીમાંથી પણ પાણી છૂટશે, એટલે પાણીનો ભાગ એટલો ઉમેરવાનો જેટલું શાકભાજી અડધું ડૂબે, શાકભાજીની ઉપર પાણી ના હોય. જુઓ તમે જોઈ શકો છો શાકભાજીની ઉપર પાણી નથી, નીચે પાણી છે, એટલે કે આટલું સમતળ પાણી રાખવાનું છે. હવે આપણે ઢાંકી દઈશું આ શાકને. અને 2 સીટી થવા દેવાની છે. 2 સીટીમાં આપણું શાક તૈયાર. તો મિત્રો 2 સીટી થઈ ગઈ છે, આપણું સીટી થઈ ગઈ. આપણે ઉતારી લઈશું. પ્રેશરની જાતે નીકળે ત્યાર પછી જ આપણે કુકરને ખોલવાનું છે. તો ત્યાં સુધી આપણે રોટલા બનાવી લઈશું.
જુઓ મિત્રો એની જાતે પ્રેશર પૂરું થઈ રહ્યું ત્યાર પછી કુકર ખોલીએ છીએ આપણે. જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયું છે. અરે વાહ, જુઓ ખુશ્બુ તો બહુ મસ્ત આવી છે. હા, દહીં સાથે આ સબ્જી તો બહુ મસ્ત લાગે, જબરદસ્ત લાગશે. હા, બાજરીના રોટલા, રીંગણ વાલોનું શાક. જુઓ હાય હાય, એ બી મસ્ત ચૂલા પર બનેલું, જબરદસ્ત લાગે આ શાક. તો આપણો રોટલો શેકાઈ રહ્યો છે મિત્રો, અને શાક રેડી થઈ ગયું. બન્યું છે ને જોરદાર? અરે એકદમ જોરદાર. તો જો મિત્રો આ છે ને રસો, આ એકદમ ગાઢો ગાઢો રસો છે. રોટલા સાથે ખાવો હોય ને તો આવો રસો જોઈએ. કેવું પતિદેવજી? આવું રસા વાળું લચકારું જોઈએ. બહુ મસ્ત મજા. જો તમારે ખાલી રોટલી સાથે ખાવું હોય ને, ભાખરી સાથે કોરું શાક ખાવું હોય ને તો આવો રસો ના કરવો હોય તો કઈ વાંધો નહીં, તમારે પાણી ખાલી ઉકાળી લેવાનું 1-2 મિનિટ માટે, તો આ બધો રસો અંદર શોષાઈ જાય. પણ આવો રસો ઘડો ઘડો સરસ લાગે નહીં શાકમાં? મિત્રો તમને કેવું ગમે છે શાક એ જરા કોમેન્ટમાં કહેજો. જો આવું મસ્ત દેખાય ને. આજે તો આ શાક પર આવશે ધાણા, દેશી ધાણા. તો કમાડ થી આવ્યા છે નણંદબા, અને જો એકદમ મસ્ત જોઈને કહી શકો ને મિત્રો કેવા એકદમ, જો દેશી ધાણા હોય ને તો આવા પાંદડા હોય. તો અમે આવી લીલોતરી શાકભાજી ખાઈએ છીએ, મજા આવે છે. નણંદબા મસ્ત આવે એટલે લેતા આવે એટલે. ચલો હવે ધાણા ઉમેરી દઈશું. આ લીલા ધાણા જ્યારે આપણે સમારીએ ને મિત્રો ત્યારે જબરદસ્ત સુગંધ આવે નહીં પતિદેવજી? હા, એકદમ મસ્ત સુગંધ આવે. હાય હાય, જો એકદમ સુગંધીદાર શાક તૈયાર થાય. અને આ શાક ઠંડુ થાય ને મિત્રો ત્યાં સુધીમાં છે ને ગ્રેવી જુઓ ગાઢી થવા લાગી. તો એકદમ થોડી ગાઢી એટલે કે જાડી જાડી થઈ જાય, એટલે કે થીક શાક થઈ જાય, કેમ કે રીંગણ અંદર ઓગળે ને એટલે. તો જુઓ ખીચડી સાથે તો આ શાક જબરદસ્ત લાગે ખાવામાં, મસ્ત લાગે. ચલો જલ્દી જલ્દી મારી પ્લેટ કરી દે. હા જુઓ રોટલો સરસ થઈ ગયો. જુઓ રોટલો થઈ ગયો છે. અરે રોટલો થઈ ગયો. હવે આપણે પીરસી લઈશું. ઓકે, થેન્ક યુ ડાર્લિંગ. તો મિત્રો આપણું શાક મસ્ત મજાનું તૈયાર. અરે ફરી થોડા ધાણા અને આપણે જે સંભારિયા મરચાં બનાવ્યા હતા તે હજી પણ જુઓ મિત્રો એવા ને એવા જ છે, કાળા નથી પડ્યા, ચીકણા પણ નથી થયા. રેસીપી જઈને જોઈ આવજો અને બનાવજો. કેવા લાગે પતિદેવજી તમને કહો? અરે હું તો રોજ ખાઉં છું, બહુ ટેસ્ટી લાગે. આ સંભારિયા મરચાં અને આ લસણિયું મરચું તો હોય જ. અને કાલે સવારે વહેલા માર્કેટમાં જાઉં અને લાલ મરચા લાવું અને એનું અથાણું બનાવું. અરે વાહ, શું કડક રોટલો બનાવ્યો. તમને ભાવે છે ને એવો? હા 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 હા, જોઈ લો. ચલો હવે મને જમવા બેસી જવા દો. દેખી લો કેટલું સરસ લાગે છે. અરે વાહ, જોરદાર. હા હા હા, આજે તો મજા આવી ગયો. ચલો પતિદેવજી ચાખો અને પછી મને કહો. મિત્રો તો મિત્રો પત્નીશ્રી મહેનત કરીને જમવાનું બનાવતી હોય એટલે હંમેશા પહેલો કોળિયો પત્નીશ્રીને જ ખવડાવવો જોઈએ. તો આપણું શાક, બાજરીનો રોટલો અને ડાર્લિંગ વાઈફનું ફેવરેટ મરચા આવી રીતે ઉપર મૂકી દેવાનું. તો જણાવો ડાર્લિંગ વાઈફ કેવું બન્યું? મિત્રો જબરદસ્ત શાક બન્યું છે, સ્વાદમાં જબરદસ્ત બને. હું તમને ટેસ્ટ કરાવું ને? હું કરાવું. રેડી છે ભાઈ. તો મિત્રો તમે પણ આવી રીતે શાક બનાવો, ઝટપટ તો બની જશે પણ સ્વાદિષ્ટ બનશે. તો ફરીથી મળશું એક મસ્ત મજાની આવી રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી આપણે વારી ઘડી મળતા રહીએ. લવ યુ ઓલ.